નમસ્કાર મિત્રો, આગાહી પ્રમાણે જ રાજ્યના વાતાવરણમાં એક મોટો પલટો આવી ચૂક્યો છે. આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મિત્રો, આગામી 6 થી 12 કલાકની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધવાનું છે. આપણી સરકારી સંસ્થા હવામાન વિભાગે પણ આગામી 6 થી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં ધોધમાર માવઠું પડશે, કયા કયા વિસ્તારોના ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે. વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, યલો એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય. એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં એટલે કે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્યપૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ તો એક ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 24 કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, નતરંગ, રાજપીપળા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ધરમપુર, આહવા વગેરે સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, એક ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. એક એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી 12 કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એક ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે.